નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા આ વિડીયોમાં 12 મે 2026ના 15 મોસ્ટ ટાઈમબી ટોપિકને કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી, અને સાથે દરેક પ્રશ્નોના ઇમ્પોર્ટન્ટ ફેક્ટ પણ આપણે જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં દરરોજ તમને 15 મોસ્ટ ટાઈમબી ટોપિક ડિટેલમાં કવર પણ કરવામાં આવે છે, અને સાથે જ આગલા દિવસના 15 પ્રશ્નોનું રિવિઝન પણ કરવામાં આવે છે. તો જો તમે આ ચેનલના વિડીયોને રેગ્યુલર ફોલો કરશો તો તમે કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિતથી ફાયદો થશે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે ઇન્ટરનેશનલ નર્સ ડે છે, તે ઉજવવામાં આવે છે 12 મેના રોજ. આ દિવસ આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગેલની જન્મજયંતિ યાદમાં ઉજવવામાં આવે છે. નર્સિંગના ક્ષેત્રમાં તેમના યોગદાનને કારણે તેમને લેડી વિથ ધ લેમ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ દ્વારા પહેલીવાર 1965માં આની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ 1974માં 12 મેને સત્તાવાર રીતે ઇન્ટરનેશનલ નર્સ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં નર્સોના અતુલ્ય યોગદાન અને તેમના પ્રત્યે સન્માન વ્યક્ત કરવાનો છે. અને વાત કરીએ 2026ની થીમની, તો આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ 2026ની થીમ છે અમારી નર્સો, સશક્ત નર્સો, જીવન બચાવે છે આપણું ભવિષ્ય નર્સો. અને વાત કરીએ નેશનલ નર્સ ડેની, તો તે મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં 6 મેના રોજ ઉજવવામાં આવે છે. સરદાર પટેલ સહકારી ડેરી ફેડરેશનના પ્રથમ પ્રમુખ તરીકે કોની પસંદગી થઈ છે? તો સરદાર પટેલ સહકારી ડેરી ફેડરેશનના પ્રથમ પ્રમુખ બની ગયા છે જયન મહેતા. તમિલનાડુના 9મા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો, તમિલનાડુના 9મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે સી જોસેફ વિજયે. વિજયે રવિવારે એટલે કે 10 મે 2026ના રોજ સવારે 10 વાગે તમિલનાડુના રાજ્યપાલ સમક્ષ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે, અને તેમની સાથે અન્ય 9 મંત્રીઓ પણ શપથ લીધા છે. તેમની પાર્ટી ટીવીકે એટલે કે તમિલગા વેટ્રી કગડમ 2026ની વિધાનસભા ચૂંટણીમાં 108 બેઠકો જીતી હતી, અને ત્યારબાદ કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને વીસીકેના સમર્થનથી 120 ધારાસભ્યો સાથે બહુમતી હાંસલ કરીને તેમણે સરકાર બનાવી છે. બીબીસીના રિપોર્ટ અનુસાર જોઈએ તો તેમની આ જીતે ડીએમકે અને એઆઈએડીએમકેના લાંબા સમયથી ચાલી આવેલા વર્ચસ્વનો અંત લાવ્યો છે. સાથે જ મિત્રો, વિજયે પદ સંભાળતાની સાથે જ તેમણે 200 યુનિટ મફત વીજળી અને મહિલાઓની સુરક્ષા માટે સિંગાપેન નામનું ટાસ્ક ફોર્સ જેવા મહત્વના નિર્ણયો પર હસ્તાક્ષર કર્યા છે. અને તેમના આ શપથ સમારોહમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત અન્ય દિગ્ગજ હસ્તીઓ પણ સામેલ હતા. મિત્રો, વાત કરીએ વિજયની, કે જેમનું પૂરું નામ છે સી જોસેફ વિજય, પરંતુ તે સાઉથના પ્રખ્યાત અભિનેતા છે, માટે તેમને ત્યાં થલપતિ વિજયના નામથી ઓળખવામાં આવે છે. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે મિત્રો. ભારતમાં નવા અને ત્રીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ કોણ બન્યા છે? તો મિત્રો, અત્યારે હાલમાં આપણા સીડીએસ છે અનિલ ચૌહાણ, અને જેઓ હવે 31 તારીખે રિટાયર થવાના છે, અને માટે જ તેમનું સ્થાન લેવાના છે સીડીએસ તરીકે એનએસ રાજા સુબ્રમણ્યમ. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. શતરંજમાં તાજેતરમાં કોણે ઇન્ટરનેશનલ માસ્ટર્સનો ખિતાબ જીત્યો છે? તો મિત્રો, આજે ઇન્ટરનેશનલ માસ્ટર્સનો ખિતાબ છે તે જીતી લીધો છે અપાર સક્સેનાએ. કલા ક્ષેત્રનો પ્રતિષ્ઠિત આર્ચીબાલ્ડ પુરસ્કાર 2026 કોણે જીત્યો છે? તો મિત્રો, આ ખૂબ જ પ્રતિષ્ઠિત એવોર્ડ છે કલા ક્ષેત્રનો, અને આ જે આર્ચીબાલ્ડ પુરસ્કાર 2026 છે તેને જીતી લીધું છે રિચર્ડ લેવરે. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025 હેઠળ કયા રાજ્યએ સૌથી વધુ પુરસ્કારો મેળવ્યા છે? તો મિત્રો, આજે રિપોર્ટ આવ્યો છે તેના અનુસાર રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025માં સૌથી વધારે
જે પુરસ્કાર છે તે જીત્યા છે. કર્ણાટકે કે જેણે 6 પુરસ્કાર જીત્યા છે. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે. કઈ વાત થઈ છે પંચાયત પુરસ્કારની, તો તમારે મને ક્લાસરૂમ ક્વેશ્ચનમાં જણાવવાનું છે કે પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે અને તેનો ગુજરાતમાં અમલ કઈ તારીખે કઈ સાલમાં થયો છે. પૂરી તારીખ તમારે મને જણાવવાની છે. 2026 માટે મેટ્રિયોરિકલ સોસાયટીના ફેલો તરીકે કોની પસંદગી થઈ છે? તો મિત્રો મેટ્રિયોકલ સોસાયટીના ફેલો તરીકે 2026 માટે પસંદગી કરાયા છે પ્રોફેસર કુલજીત કૌર મરહાસને. પુડુચેરીના નવા મુખ્યમંત્રી તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બની ગયા છે એન રંગાસ્વામી. સાથે જ મિત્રો એપ્રિલ મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે એપ્રિલ મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો જો હજુ સુધી જોવાનું બાકી હોય તો મિત્રો આ તમામ વિડીયો જો તમને ના મળતા હોય ને, ઘણા મિત્રોની એવી કોમેન્ટ આવી કે સર અમે ચેનલ પર શોધીએ, કારણ કે મિત્રો ડેઇલીના આપણા કરંટ અફેર્સના વિડીયો અપલોડ થતા હોય એટલે બની શકે કે આ વિડીયો થોડા નીચે જતા રહે હોય, પણ જો કે તમે સર્ચ કરશો તો મળી જ જશે. પણ તેમ છતાં મિત્રો જો તમારે ઇઝીલી જોતું હોય તો દરેક વિડીયો જે અત્યારે પણ તમે આ વિડીયો જોઈ રહ્યા છો એના ડિસ્ક્રિપ્શન પર ક્લિક કરો મિત્રો, આ તમામ મંથના વિડીયો તમને મળી જશે ઇઝીલી. તો મિત્રો જો હજુ સુધી તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો. ફરીથી કહું છું મિત્રો, એક્ઝામમાં ખૂબ જ હેવી કોમ્પિટિશન હોય છે, માટે હવે સ્માર્ટ બનો અને સ્માર્ટ તૈયારી કરો. મંથલી મેગઝીન વાંચશો એના કરતાં બેટર છે કે આવા ક્વોલિટી વિડીયો જોઈ લો કે જેથી કરીને દરેક મહિનાના આપણે એવા જ 200 પ્રશ્નો લઈએ છીએ કે મોટા ભાગની પરીક્ષામાં આમાંથી જ પ્રશ્નો પૂછાવાના છે. તો માટે મિત્રો જો તમારે એપ્રિલનો તો તમારે જોવાનો બાકી હોય તો જોઈ લેજો. એ અગાઉ તમારે માર્ચનો જોવો હોય, ફેબ્રુઆરી, જાન્યુઆરી, ડિસેમ્બર, નવેમ્બર, તમારે જેટલા પણ મહિનાના મંથલી વિડીયો જોવા હોય તમામ આપણી ચેનલ પર અવેલેબલ છે. તો તમામને અવશ્યથી જોઈ લેજો મિત્રો. શ્રમિકો માટે નેશન વાઇડ એન્યુઅલ હેલ્થ ચેકઅપ ઇનિશિયેટિવ કોણે શરૂ કર્યું છે? તો મિત્રો આજે 40 વર્ષથી ઉપરના જે શ્રમિકો છે તેમનું વર્ષમાં એકવાર આખું ફૂલ બોડી ચેકઅપ કરવાનું છે અને આ જે ઇનિશિયેટિવ છે તે શરૂ કર્યું છે શ્રમ અને રોજગાર મંત્રાલયે. 90 દિવસથી પેન્ડિંગ ચલાન પર 50% ડિસ્કાઉન્ટની યોજના કયા રાજ્યએ શરૂ કરી છે? તો મિત્રો જો તમારે હેલ્મેટ ના પહેર્યું હોય, સીટ બેલ્ટ ના પહેર્યો હોય કે પછી ટ્રિપલ્સવાળી ડ્રાઇવિંગ હોય અને તેના કારણે જો કોઈ મેમો આવ્યો હોય તો એ જો 90 દિવસની અંદરનો એ મેમો પેન્ડિંગ હોય તો જો અત્યારે એ લોકો ભરી દે તો તેમને જે પણ મેમાની રકમ હશે તેમાં 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને આવી સુવિધા અત્યારે ચાલુ કરી છે બિહારે. પરંતુ મિત્રો આમાં જો રેસ ડ્રાઇવિંગ હશે, બરાબર, ખૂબ જ ભયજનક રીતે સ્ટન્ટ કરીને ચલાવી હશે અને એ ટાઈપના મેમા હશે તો તેમાં કોઈ છૂટ આપવામાં આવી નથી. આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે મિત્રો. કયા દેશના ગાબી નામના રોબોટ ભિક્ષુએ પ્રથમ વખત બૌદ્ધ દીક્ષા લીધી છે? તો મિત્રો અવારનવાર તમે ક્યાંક ને ક્યાંક જોયું, સાંભળ્યું કે વાંચ્યું હશે કે કોઈક ને કોઈક બૌદ્ધ ધર્મની દીક્ષા લેતું હોય છે. પરંતુ એવું પ્રથમવાર પડ્યું છે કે જ્યારે કોઈ રોબોટ હોય ને તેણે આ રીતે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી છે. અને આ જે રોબોટ છે તેનું નામ છે ગાબી અને આવી બૌદ્ધ દીક્ષા લીધી છે તે દેશ છે દક્ષિણ કોરિયા. આમાં મિત્રો આ જે ગાબી રોબોટ હશે તે મંત્રોચ્ચાર કરશે, પ્લસ જે પણ ધાર્મિક પ્રશ્નો લોકોના હશે તેમનું એ ઇઝીલી સમાધાન કરી શકે ને દરેક પ્રશ્નનો જવાબ આપી શકે એ રીતે એને તૈયાર કરાયો છે. એનસીઆરબીના રિપોર્ટ અનુસાર કયા મહાનગરમાં સૌથી વધુ આત્મહત્યા નોંધાઈ છે? તો મિત્રો હમણાં વચ્ચે જ આપણા થોડા દિવસ અગાઉ જ તમને એક પ્રશ્ન કરાયો હતો કે 2035 સુધીમાં વિશ્વનું સૌથી વધુ વિકસતું શહેર કયું હશે? તો તમને ખ્યાલ જ છે કે એ શહેર છે આપણા ભારતનું બેંગલુરુ. અને સાથે જ મિત્રો જ્યાં વિકાસ થાય છે ત્યાં આવા બધા પણ જે સાઈડ ઇસ્યુ લોકો લોનલીનેસ ફીલ કરતા હોય છે, પ્લસ બીજા વર્કનું જે પ્રેશર આ તે કહીએ, અને તેના માટે એનસીઆરબીનો જે રિપોર્ટ આવ્યો છે તેના અનુસાર સૌથી વધુ આત્મહત્યાઓ નોંધાઈ છે બેંગલુરુમાં અને ત્યારબાદ દિલ્હી અને મુંબઈનો પણ સમાવેશ થાય છે. વિશ્વની પ્રથમ સ્માર્ટ આઇલેન્ડ સર્વેલન્સ સિસ્ટમ ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આ જે સ્માર્ટ આઇલેન્ડ સર્વેલન્સ સિસ્ટમ છે તેને શરૂ કરવાઈ છે ઇક્વાડોરમાં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ કરી લેજો.
તમારા માટે ખૂબ જ મહેનતથી સારામાં સારા પ્રશ્નો હું લઈને આવવાનો ટ્રાય કરું છું અને એવો જ પ્રયત્ન હોય છે કે જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જોવું ના પડે અને રોજની 20 મિનિટ આપીને જો તમે જોતા હશો તો તમારું જનરલ નોલેજ કરંટ અફેર્સ એટલું અપડેટ થાય કે તમે ગમે તે પરીક્ષા વાંચ્યા વગર આપો તો કરંટ અફેર્સના સેશનમાં તમે પૂરેપૂરું સ્કોરિંગ કરી લો. તો માટે મિત્રો વિડીયોના લાઇક ના કર્યો હોય તો જરૂરથી કરી લેજો. આ તમારી પોતાની ચેનલ છે તો આને સપોર્ટ જરૂરથી કરજો. મેક્સિમમ સબસ્ક્રાઇબ જરૂરથી કરાવજો. આ પણ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. ભારતીય નૌકાદળના આગામી વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો અત્યાર સુધી ભારતીય નૌકાદળના વડા હતા એડમિરલ દિનેશ ત્રિપાઠી, પરંતુ હવે તેમનું સ્થાન લઈને નવા વડા બનવાના છે વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. આઈ હોપ કે તમને મજા આવી હશે અને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે. તો મિત્રો હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ભારતમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ છે તે ઉજવવામાં આવે છે 11 મેના રોજ. તો મિત્રો 11 મેના રોજ 3 એવી ઘટના બની હતી કે જેના કારણે અટલ બિહારી વાજપેયીએ આ 11 મેને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ જાહેર કર્યો હતો. તેમાંથી એ જે પણ 3 ઘટનાઓ છે તેના વિશે મેં ગઈકાલના વિડીયોમાં તમને ડિટેલમાં સમજાવ્યું છે. તો તમારે મને એ 3 ઘટનાઓ વિશે કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. આસામના કયા વૈજ્ઞાનિકને અમેરિકામાં યુનિવર્સિટી ઇનોવેટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે યુનિવર્સિટી ઇનોવેટર એવોર્ડ છે તેનાથી સન્માનિત કરાયા છે આસામના ડૉક્ટર શેખર સુમનને. પશ્ચિમ બંગાળના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો પશ્ચિમ બંગાળના નવા ભાજપના મુખ્યમંત્રી બની ગયા છે શુભેન્દુ અધિકારી. ભારતની પ્રથમ મોટી કોમર્શિયલ મિની માઇક્રો LED ડિસ્પ્લે ફેક્ટરી ક્યાં સ્થાપવામાં આવી છે? તો મિત્રો આજે મિની માઇક્રો LED ડિસ્પ્લે ફેક્ટરી છે તે સ્થાપવાની છે ગુજરાતના ધોલેરામાં. તાજેતરમાં ભારતની પ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન કંપની કઈ બની છે? તો આજે સ્પેસ ટેક યુનિકોર્ન કંપની છે તેનું નામ છે સ્કાયરૂટ એરોસ્પેસ. MV હડિયસ ક્રૂઝ શિપ પર ફસાયેલા હંતા વાયરસના પ્રકોપની તપાસ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે? તો મિત્રો આના વિશે ગઈકાલના વિડીયોમાં આપણે ખૂબ જ ડિટેલમાં તમને સમજાવી છે અને આ જે હંતા વાયરસનો પ્રકોપ થયો છે MV હડિયસ ક્રૂઝ પર તેની તપાસ કરી રહી છે WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. NCRBના ક્રાઇમ ઇન ઇન્ડિયા 2024 રિપોર્ટ અનુસાર સાયબર ક્રાઇમના સૌથી વધારે કેસ કયા રાજ્યમાં નોંધાયા છે? તો મિત્રો સૌથી વધારે સાયબર ક્રાઇમ નોંધાયા છે તેલંગાણામાં. બીજી જોઈન્ટ કમાન્ડર કોન્ફરન્સ 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તો આજે બીજી જોઈન્ટ કમાન્ડર કોન્ફરન્સ છે તે યોજવાની છે રાજસ્થાનના જયપુરમાં. વર્ષ 2026 માટે યુનેસ્કો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝથી કઈ સંસ્થાને સન્માનિત કરવામાં આવી છે? તો આ જે સંસ્થા છે તેનું નામ છે સુદાનીઝ જર્નાલિસ્ટ સિન્ડિકેટ, કે જેને યુનેસ્કો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝથી સન્માનિત કરાઈ છે. લેપ્ચા સમુદાય દ્વારા બનાવવામાં આવેલા સ્વદેશી એન્જિનિયરિંગ પુલ RU-SHOM ને ડોક્યુમેન્ટ કરવા માટે યુનેસ્કોએ કયા રાજ્ય સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો આ ભાગીદારી કરી છે યુનેસ્કોએ સિક્કિમ સાથે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક પહેલા કયા દેશ પરના પ્રતિબંધને હટાવી લીધો છે? તો મિત્રો IOCએ આ જે પ્રતિબંધ છે તે હટાવ્યો છે બેલારુસ પરથી. ડીપટેક સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે IIT મદ્રાસે તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ક્યાં સ્થાપિત છે? તો મિત્રો IIT મદ્રાસનું નવું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર સ્થપાયું છે અમેરિકાના કેલિફોર્નિયામાં. વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2026 મુજબ વર્ષ 2024માં વિશ્વનો સૌથી વધારે રેમિટન્સ મેળવનારો દેશ કયો છે? તો મિત્રો સૌથી વધુ રેમિટન્સ મેળવ્યું છે આપણા દેશ ભારતે. કૃષિ મંત્રાલય દ્વારા 2 દિવસીય કૃષિ મહોત્સવ કે જેનું નામ છે ફ્રૂટ હોરાઇઝન 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો આજે ફ્રૂટ હોરાઇઝન 2026 છે તેનું આયોજન થયું છે ઉત્તર પ્રદેશના લખનૌમાં. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, બાયોટેક કંપની બાયોકોન લિમિટેડના નવા વડા તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આજે બાયોકોન લિમિટેડ છે તેના નવા વડા બની ગઈ છે ક્લેયર મજુમદાર. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે ઇમેજ સાથે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે ન જોયો હોય તો અત્યારે તેને જોઈ લેજો. એ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. સાથે જ મિત્રો દર 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી
કે જે અત્યારે 2026 અને 27માં 2 તબક્કામાં ચાલુ થવાની છે અને માટે જ આવનારી તમામ પરીક્ષામાં આ વસ્તી ગણતરીમાંથી તમને 2 કે 3 પ્રશ્નો 100% પૂછાવાના છે મિત્રો. અને માટે જ આ વસ્તી ગણતરીના મોસ્ટ MP 50 પ્રશ્નોનો વિડીયો આપણે ચેનલ પર ઓલરેડી આવી ગયો છે અને એની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે મિત્રો. તો જો સિરિયસલી તૈયારી કરતા હોય કોઈ એક્ઝામની તો મિત્રો આ વિડીયોને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને વસ્તી ગણતરીનો તમારો એક પણ માર્ક્સ ના કપાય, કારણ કે અહીંયા એક માર્ક્સ પર મેરિટ બનતું હોય છે મિત્રો. તો મિત્રો હવે સમય છે તમારે બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછાશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબ આપ્યા છે તમે 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરીએ છીએ. અને 3 મિત્રોના નામ છે નિકિતાબા વાઘેલા, વિપુલ તવિયા અને ઇલાબેન ગામિત. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવે તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો કોમેન્ટમાં જવાબ જરૂરથી જણાવજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન છે, તમિલનાડુના 9મા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? શતરંજમાં તાજેતરમાં કોણે ઇન્ટરનેશનલ માસ્ટર્સનો ખિતાબ જીત્યો છે? છેલ્લો પ્રશ્ન, કયા દેશના ગાબી નામના રોબર્ટ ભિક્ષુએ પ્રથમ વખત બૌદ્ધ દીક્ષા લીધી છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમે કરંટ અફેર્સ બાબતે મિત્રો એકદમ નિશ્ચિત થઈ જજો. તમારો એક પણ માર્ક્સ નહીં કપાય અને ખૂબ જ કોન્ફિડન્સથી તમે કરંટ અફેર્સના પ્રશ્નો ટીક કરવાના છો. અને મિત્રો પરીક્ષા હોય કે ના હોય, તમે આખા દિવસમાં ક્યાંક ને ક્યાંક રીલ્સ જોવામાં કે બીજો આડો ટાઈમ બગાડતા થશો, તો મિત્રો 20 મિનિટ આવા જો દરરોજ સવારે ક્વોલિટી વિડીયોને આપતા થઈ જશો ને તો તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ, નોલેજ અને ગ્રૂમિંગમાં પણ આ ચેનલ તમને ખૂબ જ હેલ્પ કરવાની છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કમેન્ટ કરજો મિત્રો. હું દરેક કમેન્ટ વાંચું છું અને દરેક કમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી કરું છું. અને જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય છે એને હું પિન કરું છું, જેથી કરીને તમામ મિત્રો તમારો પ્રતિભાવ જાણી શકે. મિત્રો આ જે વિડીયોની લિંક છે તેને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને મને સપોર્ટ અવશ્યથી કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.